आएंगे बिहार
દેવી રાધા છે. ગોલોક ધામની અંદરમાં શ્રી કૃષ્ણ અને રાધાનો નિત્ય સહવાસ. એક ક્ષણ પણ કૃષ્ણ વગર રાધા કહી છે. એક વખત પ્રભુ ગોલોક ધામમાં વિરજા સખીને ત્યાં પધાર્યા. શ્રીરામને દરવાજે ઉભો રાખ્યો. જોજે, મારી આજ્ઞા વગર કોઈ અંદર આવવું ન જોઈએ. પ્રભુ વિરજાના મહેલમાં ગયા. શ્રીરામ દ્વારપાળ બનીને ઉભો. પ્રભુ છે ને રાધાજી પ્રભુને શોધવા માટે નીકળ્યા. વિરજાના મહેલે આવ્યા. શ્રીરામે અટકાયા. માં, અંદર પ્રવેશ નહીં મળે. અરે તું મને અટકાવનારો? ગોલોક ધામની અધીશ્વરી દેવી હું અને તું મને અટકાવે? ક્રોધની અંદરમાં રાધાજીએ શ્રીરામને શાપ આપ્યો, જા શંખ ચૂડ બની જા. શ્રીરામે સાપને માથે ચડાવ્યો. કીધું, માં, કૃષ્ણની સાથે એક બનવા માટે આટલા બધો કલસાડ છે, પ્રેમ છે, ઉત્કંઠા છે, તીવ્રતા છે, એના હિસાબે તમે મને શાપ આપ્યો. મારો કોઈ વાંક નથી. મારા પ્રભુની આજ્ઞાના હિસાબે, સ્વામીની આજ્ઞાની હિસાબે મેં તમને અટકાવ્યો. તમે શાપ આપ્યો માટે મારો શાપ છે. માં, આ ગોલોક ધામની અંદરમાંથી પૃથ્વી ઉપર તમારે જન્મ લેવો પડશે. પેલા શ્યામનો સંયોગ થશે અને પછી કૃષ્ણનો વિયોગ થશે અને એ વિરહની અંદરમાં આખું જીવન તમારે ઝૂરવું પડશે. આ મારો શાપ છે. આ શ્રીરામના શાપથી રાધાજી કૃષ્ણ વિરહની અંદરમાં જોડે. કુસુમ સરોવર પ્રેમ કે પ્રીતમ પ્રીત લગાकर दूर में समझदार रहो हमारी नगरी में भगवान दे. अरे प्रेम प्रेम क्या कहे जाओ जमुना दी. प्रेम प्रेम क्या एक गोपी के प्रेम में आप गए कभी. एक गोपी के प्रेम में बह गई रात कभी. प्रेम बिन पावे नहीं भले हुनर करो हजार. कहे प्रीतम प्रेम बिना तब नहीं कहे प्रीतम प्रेम बिना तब नहीं. अरे पोथी पढ़ पढ़ जगमुआ, पोथी पढ़ पढ़ जगमुआ અને પંડિત ભયો ન કોઈ. ગાઈ અક્ષર પ્રેમ કા વઢે સો પંડિત હો. प्रेम ने जो वाचा हो तो प्रेम ने
પ્રેમ ને જો વાચા હોત તો આખું જગત જોગી બની જાત પછી હલકી ને હેમાને ભગવા પેરી દુનિયા હલકી ને હેમાને પછી ભગવા પેરી પરમાત્માની સેવા કરવા માટે પુરુષત્વ અને શ્રી તત્વનું ભાન ભૂલ્યો ત્યારે ગોપી ભાવ સિદ્ધ થાય અને પરમાત્માની નિત્ય લીલાની અંદરમાં હંમેશા પ્રવેશ મળે છે. સાધકને કથા માર્ગદર્શન કરે છે એટલું નહીં પણ સિદ્ધ પુરુષોને પણ આ કથા માર્ગદર્શન કરે. 3 અધ્યાયની અંદરમાં રાજાને જે ઉપદેશ આપવો છે એ સઘળો સાર ઉપદેશ આપી દીધો. ત્યાર પછી પરીક્ષિતનું ધ્યાન વિષય તરફ ન જાય માટે બધા ચરિત્રો કહ્યા છે. પરીક્ષિત મહારાજ પૂછે છે, બ્રહ્મન ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે? આ સૃષ્ટિ ઉત્પત્તિની કથા મને કહો. રાજા, તેમે જેથી પૃથ્વી બની છે. આ 5 મહાભૂતો 5 ગુણવાળા બન્યા. આકાશનો ગુણ શબ્દ છે, વાયુનો ગુણ સ્પર્શ છે, તેજનો ગુણ રૂપ છે, જળનો ગુણ રસ છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. આકાશ શબ્દ ગુણવાળો છે. માડે કીધું, જે શબ્દ બોલાય એ નાશ પામતા નથી. આકાશ ગુણવાળો છે. શબ્દ માટે હું બોલું છું અને તમે સાંભળો છો. એમાં આકાશ તત્વ કારણભૂત છે. વાણીને અને આકાશને સંબંધ છે. વાયુ સ્પર્શ ગુણવાળો છે. દેખાય નહીં પણ ખબર પડે કે આજે ગરમી ઓછી છે કે વધુ છે. સ્પર્શ ગુણવાળો વાયુ છે. તેજનો ગુણ રૂપ છે. આપણે બધાને જોઈ શકીએ, બધા આપણને જોઈ શકીએ. આ રૂપ તેજ દ્વારા, પ્રકાશ દ્વારા જોઈ શકાય. આંખો ગમે એટલી સારી હોય પણ જ્યાં પ્રકાશ ન હોય, તેજ ન હોય, ત્યાં કશું જ જોઈ શકાતું નથી. જળનો ગુણ રસ છે. ખાટો, ખારો, તીખો, કડવો, મીઠો, તુરો આ જળના ગુણો છે. પૃથ્વીનો ગુણ ગંધ છે. સુગંધ કે દુર્ગંધ એ પૃથ્વી તત્વને કારણે ખબર પડે છે. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થઈ. 5 ગુણને 5 વિષય કહ્યા. આ 5 વિષયના જ્ઞાનને માટે 5 જ્ઞાનેન્દ્રિય થઈ. શબ્દ જ્ઞાન માટે કાન આપ્યા. સ્પર્શ જ્ઞાન માટે ચામડી ત્વચા આપી. રૂપ જ્ઞાન માટે આંખ આપી. રસ જ્ઞાન માટે રસના એટલે કે જીભ આપી. અને ગંધના જ્ઞાન માટે નાસિકા જ્ઞાનેન્દ્રિય આપી. આ જ્ઞાનેન્દ્રિયોની ઈચ્છા જાગે એટલે ઈચ્છાને પૂરી કરવા માટે 5 કર્મેન્દ્રિય બનાવી છે. હાથ, પગ, મોઢું અને મળમૂત્રના દ્વાર. આમ 5 મહાભૂતો, 5 એની તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, કુલ 20 તત્વો થયા. આ 20 ઉપર એક ચતુષ્ટય અંતઃકરણ બનાવ્યું. મન, બુદ્ધિ અને અહંકાર અને ચિત્ત. સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયો અને એના મુખ્ય દેવતાઓ ઉત્પન્ન થયા છે. 24 તત્વોનું આ શરીર નિર્માણ થયું પણ કઈ ક્રિયા ન કરી શક્યું એટલે જળની અંદરમાં નિશ્ચેષ્ટ બની અને આ શરીર પડ્યું રહ્યું.
25માં પ્રાણ નામના તત્વોએ આ શરીરમાં પ્રવેશ કર્યો અને વિરાટ પુરુષ જળમાંથી બહાર નીકળ્યા. વેદોએ એમની સ્તુતિ કરેલી છે. ભગવાન એકમાંથી અનેક થાય છે. આ જગત આખું છે ને એ પરમાત્માની દિવ્ય ચેતના છે. 7મા અધ્યાયમાં ભગવાનના વરાહ આદિ લીલા અવતારની કથા કઈ બતાવી. બ્રહ્માજીની તપશ્ચર્યા જોઈ ભગવાને પોતાના સ્વરૂપનું ધ્યાન દર્શન બ્રહ્માજીને કરાવ્યું. પરમ સત્ય પરમાર્થ વસ્તુ જે ઉપદેશ કર્યો એ કથા તમને કહું છું. પોતાનું જન્મસ્થાન કમળ ઉપર રહી બ્રહ્માજીએ 100 વર્ષ સુધી પ્રભુનું તપ કર્યું. નીચે જળ, ઉપર આકાશ. મને બનાવ્યો કોણે? અને વિચાર કર્યો અને આકાશવાણી થઈ. બ્રહ્માજીને અજ્ઞાત શક્તિએ તપ કરવાની આજ્ઞા. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા અને બ્રહ્માજીને ઉપદેશ આપ્યો, આજ્ઞા કરી. હવે જગતમાં સૃષ્ટિ બનાવો. બ્રહ્માજી ના પાડી. જ્ઞાનમય જીવન બની ગયું હતું. દ્રષ્ટિ જ્ઞાનમય હતી, મન જ્ઞાનમય હતું, માટે કઈ પ્રવૃત્તિ કરવી ન હતી. ભગવાને બહુ આગ્રહ કર્યો. ત્યારે બ્રહ્માજીએ ડર બતાવ્યો, મહારાજ હું જગતમાં સૃષ્ટિ બનાવું અને એમાં મોહ પામું તો, એમાં મળી જાવ તો તમારું વચન ન રહે, સ્મરણ ન રહે. બ્રહ્માજીને પ્રભુએ ઉપદેશ આપ્યો ને એ ચતુશ્લોકી ભાગવત છે. 9મા અધ્યાયના 4 શ્લોક છે, 32 થી 35. એ ચતુશ્લોકી ભાગવત છે. પરમાત્માએ બ્રહ્માજીને કીધું, આ મારા ઉપદેશને યાદ રાખજે, ક્યારેય ભૂલતો નહીં. જગત બનાવીશ, એમાં રહીશ, છતાંય તું એની અંદરમાં લેપાઈશ નહીં, એની અંદરમાં મળી નહીં જા. આ મારા ઉપદેશને હંમેશા યાદ રાખ. અને હિન્દુસ્તાનની ફિલોસોફી છે ને, તત્વજ્ઞાન, એ આ ચતુશ્લોકી છે. ચતુશ્લોકીને જે સમજી ગયા ને એ પરમાત્માને સમજી ગયા છે. અહમ એવાસ એવાગ્રે માર્યદ સદસ પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો શિષ્યેત સોસ્મ્યહમ. પહેલો શબ્દ છે અહમ, હું. આ ભગવાનનો અભિમાન નથી. ભગવાને હુંકાર કર્યો, હું જ છું, મારા સિવાય બીજું કશું જ નથી. પણ ભગવાનનો હુંકાર છે, અભિમાન છે ને, એ જ્ઞાનમાંથી નીકળ્યો છે. અને આપણું અભિમાન અજ્ઞાનમાંથી નીકળે છે. અભિમાન ભક્તિમાં બાધક પણ છે અને સાધક પણ છે. પણ અભિમાન ક્યાંથી નીકળ્યું એ મહત્વનું છે. ભગવાન સર્વશક્તિમાન છે, માટે અભિમાન કરે તો યોગ્ય છે. જ્યારે હું કશું જ કરી શકું એમ નથી અને આપણે અભિમાન કરીએ એ અજ્ઞાનતા છે. એ સંસારની અંદરમાં બાંધે છે. પ્રભુએ બ્રહ્માને કહ્યું, બ્રહ્માજી હું જ હતો, હું જ છું અને હું જ રહેવાનું છું. મારા સિવાય આ વિશ્વમાં બીજું કશું જ નથી. તમને જે દેખાય છે બધું જૂઠું છે, હું જ એક સત્ય છું. વેદાંતીય આ
સિદ્ધાંતને સરસ ભાષામાં સમજાય. જ્યારે માટીનું માટલું ન બન્યું હોય ત્યારે માટી હોય કે ન હોય, માટી ક્યાંક હોય, માટલું બની જાય છતાંય માટી રહે કે ન રહે? માટલામાં માટી રહે. અરે માટલું ફૂટી ગયું તો માટી જતી રહે? માટલું જતું રહ્યું પણ માટી છે. એમ જગત નહોતો ત્યારે ઈશ્વર હતા, જગત છે તો પણ પ્રભુ છે, જગત નહીં રહે તો પણ પરમાત્મા રહે છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્યની પાછળ કારણ હોવું જોઈએ. કારણ વગર કોઈ કાર્ય ન થાય. ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, ચાકડો જોઈએ, કુંભકાર જોઈએ, અને બીજું એક કારણ છે સમય અનુકૂળ હોવો જોઈએ. અષાઢ મહિનામાં ભારે મેઘ ખાંગા થાય ત્યારે માટલું ન બને. આ બધા કારણ છે. પણ એમાં માટી છે ને, માટી એ ઉપાદાન કારણ છે. કુંભાર છે એ નિમિત્ત કારણ છે. માટલું બની જાય, લીંબાણામાં પાકી જાય, કોઈના ઘરે વેચાઈ જાય, પછી કુંભાર માટલાની હારે રહી કે ભાઈ માટલું મેં બનાવ્યું, હું એની હારે રહી, અલગ પડી જાય. આ નિમિત્ત કારણ છે. એક વખત કાર્ય થયું એટલે કરનારો એનાથી અલગ. પણ પરમાત્મા નિમિત્ત કારણ છે. એને જગત બનાવ્યું, પણ કેવી રીતે બનાવ્યું? પોતામાંથી જગત બનાવ્યું. જેમ માટીમાંથી ઘડો બન્યું એમ. કાર્ય બન્યું, ઉપાદાન કારણ માટી એ ઘડાની સાથે રહી, ઘડાથી માટી જુદી ન પડી. એમ ભગવાને જગત બનાવ્યું તો જગતની સાથે રહી. જગતના કોઈ જગ્યાએ ભગવાન નથી એમ તમે કહી ન શકો. એ જ સત્ય છે. ઘડો ફૂટી જશે તો માટી રહેશે, આકાર નાશ પામશે પણ તત્વ રહેશે. એમ જગત નહીં રહે પણ ઈશ્વર રહેશે. મારા સિવાય આ વિશ્વમાં કશું જ નથી. તો મહારાજ આવું કેમ છે? તમે નથી દેખાતા અને તમે જેને સત્ય કહો છો, અસત્ય કહો છો, એ બધું દેખાય છે. બીજા શ્લોકમાં મહાત્માએ કીધું, ઋતરથે યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. વસ્તુતઃ જે સત્ય ન હોય છતાંય દેખાય, અને જે સત્ય છે છતાંય દેખાતું નથી. આને મારી માયા જાણી. ભગવાન માયાનું કામ શું છે? સત્યને ઢાંકવાનું અને અસત્યને ઉજાગર કરવાનું. અંધકારની અંદરમાં કોઈ માણસ ચાલતો આવે, વાંકું ચૂકું દોરડું પડ્યું હોય, વળી દોરડું કાળું હોય, અંધારું છે, વાંકું ચૂકું છે, આ બધી ઉપાધિઓ છે, તો શું લાગે? સાપ લાગે ને. ત્યાંથી ચીસ પાડી દૂર જતો રહે, લોકો ભેગા થઈ જાય, ક્યાં છે સાપ? પેલો કહે અહીંયા આગળ છે. એમાં કોઈ બેટરીનો પ્રકાશ એ જગ્યા ઉપર કરે, જેવો પ્રકાશ થયો એટલે ખબર પડી આ સાપ નથી, આ તો દોરડું છે. ક્યારે ખબર પડી દોરડું છે? પ્રકાશ થયો ને ત્યારે ખબર પડી. એમાં જગત નથી ને એ ખબર ક્યારે પડે?
કોઈ સદગુરુ કૃપા કરે અને જ્ઞાનની જ્યોત જલાવી દે, પ્રકાશ કરે, તો ખબર પડે જગત જેવી કોઈ વસ્તુ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ સિવાય બીજું કશું જ આ દુનિયામાં નથી. સ્વપ્ન આવે એ સાચું ખોટું, સ્વપ્ન આપણને આવે ઊંઘમાં એ સાચું છે ખોટું છે, સાચું છે ખોટું છે. જ્યાં સુધી જાગવો નહીં ને ત્યાં સુધી સાચું, અને જેવા જાગી ગયા એટલે સ્વપ્ન ખોટું. એમ જ્યાં સુધી ઊંઘમાં રહીશું ને ત્યાં સુધી આ જગત સાચું, અને જેવા જાગી ગયા એટલે આ જગત મિથ્યા છે, આ જગત અસત્ય છે. એતાવદેવ જિજ્ઞાસા તત્વ જિજ્ઞાસનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યતસ્યા સર્વત્ર સર્વદા. આત્મ સ્વરૂપને જાણવા વાળાએ એટલો જ યાદ રાખવાનું કે અન્વય અને વ્યતિરેક રૂપે એ સર્વ જગ્યાએ છે. એકની હાજરી હોય ને એટલે બીજાની હાજરી હોય જ. આને કહેવાય અનુભવ. પતિ પત્ની બંને સાથે જ જતા હોય બારગામ, ક્યારે અલગ ન પડતા હોય. અને આવી કથાની અંદરમાં પતિ મળે એટલે આપણે વગર પૂછે કહી શકીએ કે એના ધર્મ પત્ની હશે, કારણ કે ખબર છે કે એકલા ક્યારેય જતા. યત સત્વે યત સત્વમ અન્વય. આકાશમાં ધુમાડો દેખાય એટલે અગ્નિને જોયા વગર તમે કહી દો કે ક્યાંક સળગ્યું છે, કારણ કે ધુમાડો જોયો. ધુમા ભાવે વહની ભાવ. એમ આ સૃષ્ટિ છે તેને બનાવનારો કોઈ છે. અનાયાસે આ જગત નથી બની ગયું, એને બનાવનારો કોઈ મહાપુરુષ છે, કોઈ તત્વ છે. અનાયાસે આ જગત નથી. પૂર્વ કાળની અંદરમાં વૈજ્ઞાનિકો હતા ને એ નાસ્તિક. એ લોકો માનતા હતા જગત બન્યું ને એક ચમત્કાર છે. એક ચમત્કારની હિસાબે આ બધું ખંડો પડ્યા, જળ બન્યું, પહાડો બન્યા, ગ્રહો બન્યા, ચંદ્ર સૂર્ય બધું જ અનાયાસે બની ગયું. આવું બધું માનતા હતા. અને બનાવનારો કોઈ નથી, ઈશ્વર નથી, આમ આ લોકોની માન્યતા. અને એ સમયનો વૈજ્ઞાનિક ન્યૂટન આસ્તિક હતો. એને શ્રદ્ધા હતી કે આટલું સુંદર વિશ્વ બનાવ્યું તો આને બનાવનારો કોઈ હોવો જ જોઈએ. એમના આ આકૃતિ બની જ ન શકે. ઘરની અંદર આ એક સુંદર મજાનું મોડલ એને બનાવ્યું. પૃથ્વી હોય, ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે, પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે, બધા ગ્રહો છે, ખંડો છે, આખું બ્રહ્માંડનું મોડલ બનાવ્યું અને પોતાના ડ્રોઈંગ રૂમની અંદર રાખ્યું. સ્વિચ દબાવો ને એટલે આ બ્રહ્માંડનું મોડલ ફરે અને તમે જોઈ શકો. એટલું સુંદર. એનો એક મિત્ર વૈજ્ઞાનિક ઘરે આવ્યો, સ્વિચ દબાવી અને આ જોયું, અચંબામાં પડી ગયો. મિત્રને કહે આ કોણે બનાવ્યું? તે બનાવ્યું. પેલો વિજ્ઞાનિક કહે ના, એની મેળે બની, મેળેથી બનાવ્યું. કે એમનો થોડો કઈ વસ્તુ બની જાય. મને કહે તે ના બનાવ્યું તો કોણે બનાવ્યું? એ કે નહીં, અનાયાસે એમનામ જ બની ગયું. ત્યારે પેલા મિત્રે કહ્યું તારે ના કહેવું હોય તો ના કહે, પણ હું મૂર્ખો નથી, બુદ્ધિ વગરનો નથી કે તું કહે ને હું માની લઉં કે આ મોડેલ એમના બ્રહ્માંડનું બની ગયું. ત્યારે ન્યૂટને હાથ પકડીને કીધું મિત્ર, એક નાનું એવું મોડલ એને બનાવનારો કોઈ છે, એમ તું ધારે છે, માને છે, વિશ્વાસ છે, તો આખા બ્રહ્માંડનું મોડલ બનાવનારો એ કોઈ ન હોય? ચોક્કસ છે,
નથી દેખાતો એમાં આપણી ભૂલ છે, એમની ભૂલ નથી. પણ આ જગતને બ્રહ્માંડને બનાવનારો કોઈ તત્વ છે. યદ અભાવે યદ અભાવ વ્યતિરેક છે. બીજાના અભાવથી પેલાનો અભાવ એ વ્યતિરેક છે. ચતુશ્લોકીની અંદરમાં પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ નથી એ નિષ્પન્ન કર્યું. પણ જ્યારે જીવ ઉપર જ્ઞાનમયી દ્રષ્ટિ બને ને ત્યારે આ જગત મિથ્યા લાગે, વિષય રૂપી લાગે, ત્યારે જગત પ્રત્યે વૈરાગ્ય આવે અને ત્યારે જ્ઞાનની જ્યોત જલે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. જે ન હોવા છતાં દેખાય એ માયા છે. જગત જેવી કોઈ વસ્તુ નથી, છતાંય આપણને દેખાય આ પ્રભુની માયા છે. સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય અને પ્રભુમાં ભાસે એ સંસાર સત્ય નથી, એ માયાથી ભાસે છે. માટે માયાની બહુ ચર્ચા ન કરતા માયાપતિ પરમાત્માનું સ્મરણ કરવાનું બતાવી મહાત્માજી બીજા સ્કંધને વિરામ આપી તૃતીય સ્કંધની સર્ગ લીલાની અંદરમાં પ્રવેશ કરે છે. અદ્ભુત ચરિત્ર છે. તૃતીય સ્કંધની અંદરમાં સર્ગ લીલા છે. સર્ગ એટલે સર્જન. ત્રીજા અને ચોથા સ્કંધમાં વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ છે. સુખદેવજી મહારાજ કથા સંભળાવતા નિવેદન કરે છે, રાજા હવે હું વિદુર મૈત્રેયનો સંવાદ તમારી આગળ કહી બતાવું છું. પરીક્ષિત મહારાજ કહે છે, બ્રહ્મન આ વિદુરજી અને મૈત્રેયજી કેવી રીતે મળ્યા, ક્યાં મળ્યા અને એને શું ઉપદેશ આપ્યો, એ કથા સાંભળવાની મને ઈચ્છા છે. મને આ ચરિત્ર પ્રેમ પૂર્વક કહી બતાવો. સુખદેવજી મહારાજ કહે, રાજન પેલા વગર આમંત્રણે દ્વારકાનાથ વિદુરની ઝૂંપડી આવ્યા, એ કથા હું તને કહી બતાવું. જુગાર રેમાં પાંડવોને વનવાસ મળ્યો. વિદુરજીને થયો પાંડવો વનમાં ગયા, આ દુર્યોધનની સંપત્તિ અનીતિની સંપત્તિ છે, પાપનો પૈસો છે. મારું પેટ ભરવા માટે આ સંપત્તિ હું વાપરીશ ને તો મારું પણ જીવન બગડશે. હસ્તિનાપુરના મહામંત્રી હતા વિદુરજી, છતાંય સમૃદ્ધિ વાળા ઘરનો ત્યાગ કર્યો. નદી કિનારે એક ઝૂંપડી બાંધી પતિ પત્ની ઝૂંપડીમાં રહે, શ્રી હરિનું આરાધન કરે, જપ કરે, સેવા કરે, કથા કરે, કીર્તન કરે. દિવસ આમને આમ પૂરો થઈ જાય અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજી ખાય. રાજ્યને જરૂર પડે ત્યારે રાજ્યમાં આવીને પોતાનું કર્તવ્ય બજાવે, ફરજ બજાવે છે. પણ જીવન ભક્તિમય વિદુરજીએ બનાવી દીધું છે. પરમાત્મા માટે જીવે છે, સંસારી છે, પણ સંસાર એની અંદરમાં બિલકુલ છે. શાંત ચિત્તે હરિનું આરાધન વિદુરજી કરે છે. 12 વર્ષનો વનવાસ પાંડવોએ પૂરો કર્યો. 13મું વર્ષ અજ્ઞાત રૂપે પૂરું કર્યું. વનમાંથી આવીને પોતાનો રાજ્ય ભાગ માંગ્યો. દુષ્ટ દુર્યોધને આપવાની ના પાડી. બહુ પ્રયત્ન કર્યા છતાંય આપ્યું. વિદુરજીએ દુર્યોધનને બહુ સમજાવ્યો, પણ દુર્યોધન એકનો બે ન થયો. હવે યુદ્ધ નક્કી થયું. દ્વારકાનાથને થયું કે ભયંકર યુદ્ધ થશે. કેટલા યોદ્ધાઓ આની અંદરમાં કપાશે, વીર વગરની ધરતી બની જશે. યુદ્ધ થોડો સમય ચાલશે,
પણ યુદ્ધની અસરો લાંબા ગાળા સુધી જગતને દુઃખ આપશે, ત્રાસ આપશે. ગીતાજીની અંદરમાં આ જ પ્રશ્ન ભગવાનને અર્જુનજીએ કર્યો. માટે લાવ, યુદ્ધ નિવારી શકાય એમ નથી. મારી ઈચ્છા છે કે આ સંહાર થવો જ જોઈએ, પણ એક પ્રયત્ન કરું. કાલ સવારે સમાજ જગત મારી સામે આંગળી કરશે, આંગળી ચીંધશે. એ સમયના મહાન પુરુષ, સર્વ સમર્થ શક્તિવાળા કૃષ્ણએ દ્વારકાનાથ યુદ્ધને અટકાવવા કોઈ પ્રયત્ન નથી. પાંડવોના દૂત બની વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર આવવા માટે દ્વારકાનાથ તૈયાર થયા. ધર્મરાજાએ દ્વારકાનાથને હાથ જોડા, પ્રભુ પ્રયત્ન કરજો, કોશિશ કરજો, યુદ્ધ ન થાય. યુદ્ધમાં જે જીતેલો છે ને એ પણ હારેલો જ છે. સર્વસ્વ જતું રહે. યુદ્ધ શરૂ કરવું બહુ સહેલું છે, પણ યુદ્ધને વિરામ આપવો બહુ અઘરો છે. કેટલાયના સ્વપ્નાઓ રોળાઈ જશે. જગતની અંદરમાં અરાજકતા વ્યાપી જશે. મહારાજ, યુદ્ધ ન થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ભલે અડધું રાજ્ય અમને ન મળે, 5 ભાઈઓ માટે 5 ગામ આપશે ને તો અમે પડ્યા રહીશું, પણ યુદ્ધને અટકાવજો. દ્રૌપદી આ વાત સાંભળી દ્વારકાનાથ વિષ્ટિ કરવા માટે નીકળ્યા. રસ્તામાં દ્રૌપદી સામે મળી. મહારાજ, મારા પતિને યુદ્ધ ન ખપતું હોય તો ભલે ન ખપે, પણ મને યુદ્ધથી ઓછું કાંઈ ખપતું નથી. આ વાળ જ્યાં સુધી દુશાસનના લોહીથી વેણી નહીં બાંધું ત્યાં સુધી એનું ફૂલ આવીશ. સભાની અંદરમાં મને જોઈ દુર્યોધને સાથળ ધબકાર્યો. મારો ભીમસેન એની ગદાથી એનો સાથળ ન ભાંગે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. યુદ્ધ અટકવું જ ન જોઈએ. ઘણી વખત અતિશય સરળતા છે ને એ માણસને નિર્બળતા તરફ લઈ જાય છે. એવા સરળ ન બનો કે સમાજ તમને માયકાંગરા માનવા લાગે, નિર્બળ માનવા લાગે. અને જગતની અંદરમાં શાંતિ જો રાખવી હશે ને તો શસ્ત્રો રાખવા જ પડશે. શસ્ત્રો વગર શાંતિ કોઈ દી ના આવે. તમારામાં શક્તિ હોવી જોઈએ, શસ્ત્ર હોવું જોઈએ, તો જ બીજો તમને સતાવે નહીં. જો તમારી શક્તિ નહીં હોય, શસ્ત્ર નહીં હોય, તો બીજો તમને પરેશાન કરશે, સતાવશે. આ રાજનીતિ છે. માટે શક્તિવાળા બનો. ઉપનિષદમાં કીધું, નયમ આત્મા બલહીનેન લભ્ય. બલ વગરનાને આત્મા ક્યારેય કૃપા કરતો પણ બીજાને સતાવવા માટે નહીં, બીજાને પરેશાન કરવા માટે નહીં, પણ કોઈને થતો અન્યાય રોકવા માટે શક્તિવાળા. જુઓ, આપણા કોઈ દેવ હથિયાર વગરના છે. રામના હાથમાં ધનુષ બાણ છે, કૃષ્ણના હાથની અંદરમાં સુદર્શન ચક્ર છે, શિવજીના હાથમાં ત્રિશૂળ છે, દેવીઓના હાથમાં બધું છે. બધાએ હથિયાર હાથમાં રાખ્યા ત્યારે જ બધાએ સીધા આવ્યા. માટે શસ્ત્ર વગર, શક્તિ વગર કોઈ નમસ્કાર કરવાનો નથી. માટે શક્તિવાળા બનવું જોઈએ. સમાજની શક્તિવાળો બનાવો, બળવાળો બનાવો, રાષ્ટ્રને, દેશને સશક્ત બનાવો. કોઈ ઊંચી આંખ કરી દેશની સામે નજર ન કરવો જોઈએ. મારવા માટે નહીં, પણ પોતાનું રક્ષણ કરવા માટે શક્તિની ખૂબ આવશ્યકતા છે.
હસ્તિનાપુરની અંદરમાં ખબર પડી દ્વારકાનાથ વિષ્ટિ કરવા માટે આવે 56 ભોગ તૈયાર કરાવ્યા આખા ગામને શણગાર્યું રંગોળી પુરાણી તોરણો બાંધ્યા કમાનો ઊભી કરી વિદુરજી નદીએ સ્નાન કરવા આવ્યા શહેરને શણગારેલું જોયું સેવકોને પૂછ્યું કોના સ્વાગતની તૈયારી અરે મહારાજ દ્વારકા નાથ આવે તમને ખબર નથી ના વિદુરને થયું ભલે દ્વારકા નાથ આવે પણ મને લાગે છે મારા પ્રભુ મારા માટે આવે છે વિદુરજી ઘેર આવ્યા મુખ ઉપર આનંદ છે જો આદર્શ સંસારમાં પતિ પત્ની રહ્યા હોય ને એક મેઘના બનીને તો પતિ ઘરમાં પગ મૂકીને ત્યાં ખબર પડી જાય આજ દુઃખમાં છે કે આનંદમાં છે પોતાના પતિને આનંદમાં જોયા અને સુલભા દેવી આનંદમાં આવી ગયા મહારાજ કેમ આનંદમાં છો કઈ કારણ વિદુરજી કહે દેવી સત્સંગમાં બધી કથા કહીશ પતિ પત્ની સત્સંગ કરવા માટે બેઠા વિદુરજી કહે દેવી મેં સાંભળ્યું છે 12 વર્ષ સુધી એક જગ્યાએ રહી અને જો તપ કરીએ ને તો એનું ફળ ચોક્કસ મળે છે 12 વર્ષ એક જગ્યાએ રહી અને હરિનું ભજન આપણે પ્રેમથી કર્યું છે કઈ પ્રાપ્તિ માટે નહીં મેં નગરમાં સાંભળ્યું આવતીકાલે દ્વારકા નાથ આવે છે વિષ્ટિ કરવા માટે સમાધાન કરાવવા માટે પણ મને થાય છે દેવી દુર્યોધન માટે દ્વારકા નાથ નથી આવતા આપણને દર્શન દેવા માટે પ્રભુ આવે છે સુરભાઈ વિદુરજીને પૂછ્યું પ્રભુની સાથે કાંઈ ઓળખાણ છે કાંઈ સંબંધ છે કાંઈ પરિચય છે વિદુરજી કે આમ તો બહુ પરિચય નથી પણ જ્યારે જ્યારે દ્વારકાનાથને હું પ્રણામ કરું ત્યારે મને કાકા કહીને બોલાવે છે ઈશ્વર જે જીવને માન આપે ને એનું ક્યારેય અપમાન થવા દેતા જગત તમારા માટે શું બોલે એની ચિંતા નહીં કરતા જગદીશ આપણા માટે શું કહેશે ને એની ચિંતા રોજ મને કાકા કહીને બોલાવે છે તો મહારાજ એક કામ કરો તમારે ઓળખાણ છે પરિચય છે તો નોતરો આપો આપણે ત્યાં ભગવાન જમવા માટે ઝૂંપડીમાં પધારે ભાવની અંદરમાં ભોગ ઠાકોરજીને બહુ ધરાય હવે તો એક ઈચ્છા છે મારો પ્રભુ આરોગે મારી આંખોથી હું નિહાળું એ જ એક આકાંક્ષા છે વિદુરજીએ કીધું દેવી હું આગ્રહ કરીશ ને તો પ્રભુ ના નહીં પાડે પણ આપણે ગરીબ છીએ આપણા ઘરમાં કશું જ નથી પરમાત્મા દ્વારકાનાથ રોજ 56 ભોગ જમે છે મારા ઘરમાં ભાજી સિવાય કશું નથી શું હું એને આપીશ દુર્યોધનના ઘરે જશે તો પ્રભુ સુખી થશે મારે ઘરે આવશે તો પ્રભુ દુખી થશે હું આમંત્રણ આપું તો ભગવાન ના નહીં પાડે પણ મારા સુખ માટે મારા સ્વાર્થ માટે મારા ઠાકોરજીને દુખી કરવા પરેશાન કરવા આ ભક્તિ નથી અને મારે ત્યાં પ્રભુ નથી આવતા ને એ મારો પાપ છે મારું પાપ છે જ્યારે પાપો નાશ પામશે ને પુણ્યનો ઉદય થશે ને ત્યારે હરિને કોઈ દી તેડું નહીં મોકલવું પડે એની મેળે આપણી ઘેરે આવશે પણ દેવી અત્યારે પ્રભુ આપણે ત્યાં આવે એ વિચાર કરવો પણ બરાબર નથી આવતીકાલે તમને પ્રભુના દર્શન કરાવીશ આખી રાત વિદુર સુલભાને ઊંઘ નથી આવ્યો સવારની અંદરમાં
દ્વારકાનાથના દર્શન કરશું. આ તલસાટ છે, આ તન્મયતા છે, ઉત્કંઠા છે, એની અંદરમાં ઊંઘી નથી. સવાર પડ્યું વહેલા જાગી નિત્ય કર્મ પરવારી રાજમાર્ગ ઉપર એક જગ્યાએ ગોઠવાઈ ગયા જ્યાંથી પ્રભુનો રથ નીકળે, સુંદર મજાનું દર્શન થાય. ધીમે ધીમે દ્વારકાનાથનો રથ આવી રહ્યો છે. બ્રાહ્મણો પુરુષ સૂક્તની સ્તુતિ કરે છે. બંદી જનો યશોગાન ગાવા લાગ્યા. ભગવાન નીચી નજર કરીને રથમાં ઊભા છે. રથ ધીમે ધીમે રાજમાર્ગ ઉપર આગળ ચાલ્યો. વિદુર સુલભાએ પ્રભુની ઝાંખી કરી દર્શન કર્યા, પણ પ્રભુની નજર નીચી છે. વિદુરજીની આંખમાં આંસુ આવી ગયા. ના, મારા ઘરે પધારો, એના માટે હું લાયક નથી, પણ એક નજર આપવા માટે હું લાયક નથી. એટલો અધમ છું, એવો પાપી છું. એ જ વખતે પ્રભુએ નજર ઊંચી કરી વિદુર સુલભા સામે જોયું અને ભગવાન હસ્યા. સુલભાને થયો પ્રભુ મને ઓળખી ગયા, હું વિદુરની પત્ની, માટે ભગવાન મને ઓળખી ગયા અને મારી સામે જોઈને હસ્યા. ભગવાને પોતાના હાસ્ય દ્વારા ભાવ બતાવ્યો, પણ અતિશય હર્ષાવેશની અંદરમાં વિદુર સુલભા ભગવાનનો ભાવ સમજી ન શક્યા. રથ ગયો રાજ્ય સભામાં. વિદુર સુલભા ઝૂંપડીની અંદરમાં આવ્યા. દરવાજો બંધ કર્યો, હાથમાં કરતાલ લીધી અને પ્રભુનું કીર્તન કરવા લાગ્યા. સુલભા કનૈયાને કહે, કનૈયા, મારે ત્યાં તું નહીં આવે? 12 વર્ષ સુધી અન્નનો દાણો નથી લીધો, મેં મારો સંસાર માણ્યો નથી, ભોગવ્યો નથી તારા માટે, અને તું મારે ત્યાં નહીં આવ? કનૈયા, ગોપીઓ કહેતી નહીં, વાત સાચી છે. કનૈયાની પાછળ જે પડે ને એના જીવનમાં રડવા સિવાય કાંઈ વધતું નથી. પ્રભુના કીર્તનમાં પતિ પત્ની મસ્ત બની ગયા, રત બની ગયા. રાજ્યસભામાં પ્રભુ આવ્યા, દરેકને ખૂબ સમજાવ્યા. ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્ર કહે છે, મહારાજ, બે ભાઈઓનો ઝઘડો છે, એને સમજવા જોઈએ, તમે શું કામ પરેશાન થાઓ? અમારો કુટુંબનો મામલો છે, અમે સમજી લઈશું. દુર્યોધનને સમજાવ્યો છે. આ દુષ્ટ દુર્યોધને મારા દ્વારકાનાથનું અપમાન કર્યું. મહારાજ, ભીખ માંગવાથી રાજ્ય ન મળે. યુદ્ધ વગર સોયની અણી મૂકવા જેટલી ધરતી હું પાંડવોને આપીશ. અને દ્વારકાનાથે કીધું, દુર્યોધન, તો તારો અને મારો મેળાપ હવે સમ્રાંગણની અંદરમાં થશે. ધૃતરાષ્ટ્ર કહે છે, મહારાજ, અધીરા ન બનો, ક્રોધ ન કરો. દુર્યોધન નાદાન છે. 56 ભોગ તૈયાર છે, મહેલ તૈયાર છે, આપ ભોજન કરો, વિશ્રાંતિ કરો. દુર્યોધનને કહે, તારા ઘરનું પાપીનું અન્ન ખાવને તો મારી બુદ્ધિ બગડે, માટે જ્યાં ત્યાં ખાઈ નહીં લેવાનું. ભોજનને બહુ પવિત્ર રાખો. જેનું ભોજન પવિત્ર, એનું ભજન પવિત્ર બનશે. ભીષ્મ દાદા પાસે આવ્યા, મહારાજ, બપોરનો સમય છે, દુર્યોધનના ઘરે જમવાની તકલીફ હોય તો મારી ઘરે આવો. ભીષ્મ દાદાને ના પાડી. દ્રોણાચાર્ય આવ્યા, મહારાજ, બપોરનો સમય થયો, પછી દ્વારકામાં અમે આવીએ તો અમારે શું કરવું? જમવું તો પડે ને, મારે ત્યાં આપ પધારો, ત્યાં ભોજન કરો. એને ના પાડી. દ્રોણાચાર્ય કહે, મહારાજ, તો ભૂખ્યા રહીશું, ક્યાંય જમશો નહીં. ભગવાને કીધું કે એક આમંત્રણ આવી ગયું છે. નદીના કિનારે એક મારો ભક્ત ઝૂંપડીમાં મારી રાહ જોઈને બેઠો છે.
મારે એની ઝૂંપડીમાં જઈને ભોજન કરવું છે. ભગવાન સભામાંથી નીકળ્યા છે. ઝૂંપડીનો દરવાજો બંધ છે. અંદરથી હરિનામનું સંકીર્તન થતું હતું. ભગવાન રાહ જોઈ હમણાં કીર્તન પૂરું થશે, દરવાજો ખુલશે અને અંદર છે. પણ આ લોકોનું કીર્તનનો વિરામનો કોઈ ટાઈમ નહોતો, સમય નહોતો. 12 વાગે બંધ કરવા. ભૂખ લાગે ત્યારે ભાજી ખાવા માટે રોકાય, બાકી ક્યારેક કથા કરે, ક્યારેક સેવા કરે, ક્યારેક કીર્તન કરે, ક્યારેક શાસ્ત્ર વાંચે અને બીજા સાંભળે. ભગવાન થાકી ગયા, ઊભા રહીને 2 હાથે ઝૂંપડીનો દરવાજો પકડ્યો અને દ્વારકાનાથે ખડખડાયો, કાકા હું આવ્યો, દરવાજો ખોલો. કીર્તન અટકી ગયું. દરવાજો વિદુરજી આવી જ્યાં ખોલ્યો ત્યાં નારાયણને સામે જોયા. લાકડી પડે એમ વિદુરજી ચરણમાં પડી ગયા. આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એક રોમ પુલકિત બની ગયું. શું કરવું કાંઈ વિચાર ન આવ્યો. સ્વાગત કેમ કરવું એ સૂઝ્યું નહીં. ભગવાને ઊભા કર્યા, છાતીએ લગાડ્યા, હાથ પકડીને પરસાળમાં લઈ ગયા. જાતે દર્ભનું આસન લીધું. ભગવાન બેઠા. વિદુરજીને બેસાડ્યા, એમના પત્નીને બેસાડ્યા અને કીધું, કાકા ભૂખ લાગી છે, ખાવું છે, ભોજન કરવું. વિદુરજી કે મહારાજ દુર્યોધનને ત્યાંથી આવ્યા, જમીન નથી આવ્યા. અરે કાકા, જેના ઘરનું અન્ન તમે ન ખાવ એના ઘરનું અન્ન હું ખાતો નથી. બહુ ભૂખ લાગી છે, મારે જમવું છે. ભગવાનને ભૂખ નથી લાગતી એ ઉપનિષદનો સિદ્ધાંત સાચો, પણ ભગવાનના ભક્તના હૃદયમાં જ્યારે ભાવ પ્રગટે ને ત્યારે માગીને ખાવાની ઈચ્છા થાય. એ ભાગવતનો સિદ્ધાંત પણ સાચો. કંઈક આપો. વિદુરજી મૂંઝાણા, શું આપો? ઘરમાં કશું જ નથી, મારા નાથને હું શું આપી શકું? અમે ભાજી ને બંટીનો રોટલો ખાઈએ, કેમ મારાથી આપી શકાય? પ્રભુ વિવશતા સમજી ગયા, ઊભા થઈ રસોઈ ઘરમાં આવી ભાજી અને બંટીનો રોટલો જાતે ખાધો અને કાયમને માટે યાદ રાખ્યો છે. માટે ઉદ્ધવને કીધું, ઉદ્ધવ, વિદુરના ઘરની અંદરમાં જે પ્રેમ હતો, ભાજીની અંદરમાં જે મીઠાશ હતી, એ 56 ભોગની અંદરમાં પણ છે. ચાલો રે વિદુર હે
फाटल तेरी मोटड़ी ऊपर तेरी छातड़ी फाटल तेरी मोटड़ी ऊपर तेरी छातड़ी प्रेम मात्र ऊंचा महल राजा दुर्योधन ऊंचा महल राजा दुर्योधन रति વિદુરજીની ભાવના સિદ્ધ કરી સુલભાની ભાવના સફળ કરી પરમાત્મા દ્વારકાની અંદરમાં પધાર્યા. એ શક્ય ન બન્યું, યુદ્ધ અનિવાર્ય છે, કહે શું કરાય.